ભડલી ગામે બકરીએ ધૂણીને વરસાદની વાચા આપી. ભાવિકોમાં સારા ચોમાસાની આશા. ભડલી ગામે આવેલા ગરીબનાથ દાદાના પવિત્ર સ્થાનકે યોજાયેલા વાર્ષિક મહોત્સવ દરમિયાન પરંપરાગત વિધિ અનુસાર બકરીએ ધૂણીને વરસાદની વાચા આપ્યાનું સ્થાનિકોમાં માનવામાં આવે છે. આ અનોખી લોકપરંપરા નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લોકવિશ્વાસ મુજબ વિધિ દરમિયાન મળેલા સંકેતોને આધારે આ વર્ષે સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી હતી. ગ્રામજનોએ સારા ચોમાસા, સમૃદ્ધ પાક અને સૌના સુખ સમૃદ્ધિ માટે ગરીબનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી હતી. રિપોર્ટ પંકજ કબીરા, નખત્રાણા. મારું નામ ઈશ્વરભાઈ નાનજીભાઈ છાબૈયા અને મૂળ વતન ભડલી અને હમણાં ઇન્દોરની અંદર મારો નિવાસ છે. અહીંયા વર્ષોથી ચાલી આવતી પરંપરા નવાઈના 7 ગામ જે દાદાના સ્થાનકને ખૂબ માને છે. એની અંદર જે જેઠ મહિનાની અમાવસ્યા હોય ત્યારે અહીંયા બહુ મોટો મેળાનું આયોજન થાય. અહીંયા 2 દિવસનો પ્રોગ્રામ હોય. એના જ અનુસંધાનની અંદર કાલે રામા મંડળનું અખ્યાણ હતું. બપોરે અને સાંજે હજારોની સંખ્યાની અંદર ભક્તોએ દાદાના દર્શન કર્યા અને અહીંયા પ્રસાદ પામ્યો. રાતે રામા મંડળનો બહુ મોટું આયોજન હતું જેની અંદર પણ હજારોની સંખ્યાની અંદર ભક્તો આવી કરી દાદાના દર્શનની સાથે રામા મંડળનો પણ અખ્યાણનો પણ લાભ લીધો છે. અને આજે જે છે અમાવસ્યાનો દિવસ છે. જેમ આપ જાણીએ છીએ કે અમાવસ્યાના દિવસે 7 ગામના લોકો લગભગ હાજર હોય એ બધા અહીંયા આવે, નારિયેળની પ્રસાદની જોડ દાદાના ચરણોમાં અર્પિત કરે અને દાદાને પગે લાગી દાદાનો આશીર્વાદ લઈ અને ધન્ય બને છે. આપણે જાણીએ છીએ કે આ દાદાનું બહુ ચેતન્ય સ્થાન છે. હમણાં 5 નવેમ્બરની અંદર 4 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી શિવ કથા જ્ઞાન યજ્ઞનું બહુ મોટું આયોજન હતું જેની અંદર મહામંડલેશ્વર શ્રી 1008 કંઠશ્રી માતાજી પોતાના બુખારબેનથી અહીંયા કથાનું રસપાન બધા ભક્તોને કરાવી હતું અને ત્યારથી જ અહીંયા અમને હમણાં પણ એમ લાગે છે આ દાદાનો મેળો જોઈ કરીને કે એ જ કથા જે છે એ જ આગળ અમારી અહીંયા કન્ટિન્યુઅસ છે. એવો જ માહોલ, એવો જ આનંદ, એવો જ ઉત્સાહ અને એવી જ પ્રગાઢ શ્રદ્ધા, અગાઢ શ્રદ્ધા દાદાના શ્રી ચરણોની અંદર નવાઈના 7 ગામ અને આ જે આયોજન છે એની અંદર નવાઈના 7 ગામ નહીં, આજુબાજુના માંડવી તકના તાલુકાના ઘણા બધા ભક્તો અહીંયા આવી કરીને દર્શન લાભ પ્રાપ્ત કરે છે. આજે પણ હજારોની સંખ્યાની અંદર બપોરે ભક્તો પ્રસાદ લીધો હતો, કાલે પણ પ્રસાદ લીધો હતો અને હમણાં પણ અહીંયા કને પ્રસાદનું મોટું આયોજન છે. બારે બહુ મોટો મેળો લાગે છે જેની અંદર જાત જાતના આપણી કચ્છી ભાષામાં કઈ ચીચોડા અને બધી વસ્તુ જે છે એ અહીંયા કરે રમત ગમતના બધા સાધનો છે. અહીંયા ઘણા બધા સ્ટોલ લાગેલા હોય ખાવા પીવાથી લઈ કરીને આધ્યાત્મિક જે આપણી પુસ્તકો છે એના પણ અહીંયા સ્ટોલ લાગેલા છે.